ભાઈ કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું એક ફરીથી નયા બ્લોગમાં. તો ભાઈ આજે આપણે ફરીથી કામ કરીશું નાઇટમાં, અને જે રીતે રોજ કરીએ છીએ ઓલા ઉબેર અને રેપિડોમાં. અને ભાઈ અત્યારે ટાઈમ થયો છે 8:42, એટલે ભાઈ ગણીનો 9 વાગ્યામાં 15 મિનિટ બાકી છે કે 17 મિનિટ બાકી છે, જે હોય. તો ભાઈ જોઈએ આજે કેટલાની અર્નિંગ થાય છે, અને ભાઈ કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે, અને ભાઈ કેટલા રૂપિયાનું આજે આપણે કામ થાય છે. તો ભાઈ 2 દિવસ તો ભાઈ કામ ઉપર આવવાનું ઈચ્છા કરી હતી, પણ ભાઈ 2 દિવસથી વરસાદ પણ થોડો ચાલુ હતો. તો 2 દિવસ ભાઈ કામમાં, એટલે કે કામ ઉપર આવી ના શકું. તો આજે પણ થોડું કંઈક એવું જ છે. આગાહી તો છે અમદાવાદ, ગાંધીનગર અને આજુબાજુના રાજ્યોમાં. તો જોઈએ વરસાદ આવે છે કે પછી શું થાય છે. વરસાદ આવશે તો ભાઈ ઘરે જતો રહીશ હું, કામ ઉપર નહીં કરું. તો ભાઈ ફાઇનલી 15 મિનિટ વેઇટિંગ કર્યા પછી રેપિડોમાં ઓર્ડર મળી ગયો છે, અને એમને નરોડાથી લઈને જવાના છે કાલુપુર રેલવે સ્ટેશન. અને ભાઈ અત્યારે ટાઈમ થયો છે 9 વાગી જાય છે કમ્પ્લીટ 00. એટલે ભાઈ સમજી લો મિનિમમ 15 મિનિટ પછી આપણને રેપિડોમાં રાઈડ મળી ગઈ છે. તો જઈએ ફટાફટ એમને પિકઅપ કરવા માટે, અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે. તો ભાઈ કાલુપુર છે તો લગભગ 9 થી 10 કિલોમીટરની અંદર હોવું જોઈએ. તો ભાઈ પહોંચી ગયો છું ભાઈના પિકઅપ લોકેશન પર. ક્રિશ છે? હા, 4214. आधे घंटे यहाँ से कुबेर नगर से ले लूँ? ऑनलाइन है क्या? कैश कैश. थैंक यू. चलेगा ना? हाँ चल. चलेगा, थैंक यू. चल क्या अभी चलो. चलो. તો ભાઈ પહેલી રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ, અને ભાઈ રાઈડના મળે છે આપણને 87 રૂપિયા. તો 11 કિલોમીટર લઈને આવવાનો હતો એમને, ને 11 કિલોમીટરના મળે છે ભાઈ આપણને 87 રૂપિયા. તો જોડે ભાઈ થઈ જઈએ. ઓલામાં અને ઉબેરમાં ભાઈ ઓનલાઈન. તો હું છું અત્યારે ભાઈ કાલુપુર, ને જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે, અને ભાઈ તેમને પહોંચાડવામાં અડધો કલાક આપણે અહીંયા લાગ્યો. તો ભાઈ કાલુપુરથી રાઈડ આવી ગઈ છે ફાઇનલી 20 મિનિટ પછી ભાઈ રાઈડ આવી. તો તમને લઈને ક્યાં જવાના ખબર નહીં ભાઈ, ફટાફટ, કેમ કે મેં રાઈડ ઉપાડી લીધી હતી. તો જોઈ લઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાના છે. અને ઉબેરમાં રાઈડ હતી તો ભાઈ 100 ને કંઈક 1 રૂપિયા જેવું કંઈક લખેલું આવ્યું હતું. તો મારા ખ્યાલથી 11 થી 12 કિલોમીટરની ભાઈ આ રાઈડ હશે આપણી. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. સારી છે ઓનલાઈન છે? ના ના રોકડા આપું ભાઈ, ઓનલાઈન હતો દુનિયા પૂછી 98.
સો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ટોટલ અમને 11 કિલોમીટર લઈને આવવાના હતા અને 11 કિલોમીટરના આપણે મળે છે 98 રૂપિયા. તો ભાઈ હું છું અત્યારે કર્ણાવતી ક્લબ છે ત્યાં. તો જોઈએ એથી ભાઈ નેક્સ્ટ રાઈડ શામાં આવે છે તો જરૂર ચાલુ કરી દઈએ ઓલા અને ઉબેર. ફાઇનલી ભાઈ અત્યારે રેપિડોની અંદર રાઈડ આવી ગઈ છે તો અહીંયા કંઈકનું લોકેશન બતાવે છે તો કરી લે એકવાર કોલ. રામ હે 1451. ઓટીપી બોલો. हाँ 1451 1451 15 1451 બેઠો. હા क्या बे ऑनलाइन कैसे ऑनलाइन यस. थैंक यू. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને 5 કિલોમીટરની ભાઈ રાઈડ હતી અને 5 કિલોમીટર મળે છે 39 રૂપિયા. ભાઈ આમાં જોઈએ રેપિડ ભાઈ આપણને ઉમેરીને આપ્યા કે નહીં તો ના ભાઈ ટોટલ ઉમેરીને આપે છે તો ટોટલ 5 કિલોમીટરની ભાઈ રાઈડ હતી તો 45 રૂપિયા મળ્યા આ રાઈડના. 39 રૂપિયા ભાઈ કેશ કલેક્ટ કર્યું અને બીજા કંઈ 6.5 રૂપિયા એકાઉન્ટની અંદર રેડી થયા. તો ટોટલ ભાઈ આ રાઈડના મળ્યા 5 કિલોમીટરના આપણને 45 રૂપિયા. તો ભાઈ જોઈએ તે નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે ભાઈ. 1 hour later. તો ભાઈ ફાઇનલી ભાઈ 12:30 વાગ્યાનો ભાઈ કાલુપુર રેલવે સ્ટેશનમાં બેઠ્યો હતો. તો 12:30થી લઈને અત્યારે વાગે છે 1:18. તો ભાઈ બેસીને ભાઈ કંટાળી ગયો ભાઈ. કાલુપુર રેલવે સ્ટેશનથી ભાઈ રાઈડ નથી, ઓલામાં બી રાઈડ નહીં, રેપિડોમાં બી રાઈડ નહીં અને ભાઈ ઉબેરની અંદર પણ રાઈડ નહીં. તો ભાઈ કમ્પ્લીટ 40 થી 45 મિનિટ ભાઈ ત્યાં બેસી રહ્યો. પછી મને લાગ્યું ભાઈ આજે કંઈ કામમાં મજા નહીં આવે. અને ભાઈ જો આજનું આપણે કામની વાત કરીએ તો ભાઈ રેપિડોની અંદર આપણે 181 રૂપિયાનું કામ થયું છે રેપિડોની અંદર અને એક ઉબેરની અંદર કામ થયું છે અને 84 રૂપિયા ઓલામાં ભાઈ એક રાઈડ કરી હતી તો ઓલામાં 84 રૂપિયાનું કામ થયું છે. તો ટોટલ આપણે કામ થયું છે 437 રૂપિયાનું અને એમાંથી ભાઈ 68 કિલોમીટર ભાઈ ગાડી પડી તો આપણે 120 રૂપિયાનું પેટ્રોલ કાઢી નાખો તો ટોટલ આપણે 370 રૂપિયા મળે છે ભાઈ 4 કલાક કામ કરીને. પાર્ટ ટાઈમ કામ જ ભાઈ સમજી લો એક ટાઈમનું. તો ભાઈ ચેનલ ઉપર નહીં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी